હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મહિલા આરક્ષણ બિલ હાલમાં જે લોકસભામાં પસાર થઈ નથી શક્યું તેના વિશે। તો સૌથી પહેલા કેમ પસાર નથી થઈ શક્યું એના વિશે આપણે જાણીશું। અને આ બિલ મહિલા આરક્ષણ બિલ ઓલરેડી 2023માં પસાર થઈ ચૂક્યું છે અને અત્યારે હાલ એ બિલ સાથે સુધારા વધારા સાથે ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું। તો આપણે બંને સુધારા વિશે શીખીશું। એ જે 2023માં પસાર થયું હતું અને 106મો બંધારણીય સુધારો હેઠળ પસાર કરવામાં આવ્યું હતું, બરાબર છે। હવે હાલમાં જે ચર્ચામાં છે કે કેમ પસાર નથી થઈ રહ્યું, તો એની સાથે બીજા બે એડ્સ જોડવામાં આવ્યા હતા, બીજા બે ક્લોઝ જોડવામાં આવ્યા હતા, જેના કારણે આ બિલને પસાર થવામાં તકલીફ પડી છે। તો આપણે જોઈ લઈશું હવે આ વિગત। હું જરાક મારી નોટ્સમાંથી હું જોઈને બોલીશ, કેમ તો વિડીયોની લેન્થ થોડીક લાંબી થઈ જાય છે અને માહિતી વધારે છે, જો હું તમને ઓરલી આપી શકું એમ નથી, રાઈટ, એટલા માટે। તો ચાલો અત્યારે હાલ એક જ મિનિટ। મહિલા આરક્ષણ બિલ 2023માં પસાર થઈ હતું, જેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33% બેઠકો મહિલાઓ માટે રિઝર્વ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવ 2026ની વસ્તી ગણતરી પછી લાગુ થશે તેમ એમાં હતું, રાઈટ। અને કેટલા વર્ષ માટે? તો 15 વર્ષ માટે એને લાગુ કરવામાં આવશે। હવે પ્રથમ વખત આ બિલ 1996માં પણ રજૂ કરવામાં આવ્યું હતું, કોઈને કોઈ કારણસર ડિલે થતું રહ્યું અને 2023માં ફરીથી પસાર થઈ ગયું સંપૂર્ણ બહુમતી સાથે, રાઈટ। હવે આ અત્યારે હાલમાં 2026માં જે મહિલા આરક્ષણ બિલ રજૂ કરાયું, ફરીથી કહી શકીએ આપણે એમ, તો એમાં કેમ લાગુ ન થયું? 131મો બંધારણીય સુધારો, તો આર્ટિકલ 338 હેઠળ એમાં વિશિષ્ટ બહુમતીની જરૂર પડી। વિશિષ્ટ બહુમતી એટલે કોઈ પણ જ્યાં પણ ખરડો પસાર કરવાનો છે, જ્યાં વિધેયક પસાર કરવાનું છે, ત્યાં કુલ સંખ્યાના 50% પ્લસ હાજર રહીને મતદાન કરતા સભ્યોના 2/3% જરૂર પડે છે, જ્યારે અહીં શાસક પક્ષને કેટલા 298 મત મળ્યા હતા અને વિરુદ્ધમાં 230 પડ્યા હતા, જ્યારે એમને જીતવા માટે કેટલા મતોની જરૂર પડે છે? 352 એની જરૂર હતી, એટલે એ પસાર ન થઈ શક્યું। પરંતુ કેમ ના પસાર થયું? શું પ્રોબ્લેમ્સ આવ્યા? તો અહીં ડિલિમિટેશન પર મૂકવામાં આવ્યું હતું બિલની સાથે, બીજું ક્લોઝ હતું ડિલિમિટેશન। હવે એ શું છે? તો લોકસભાની સીટો વધારવાનો પ્રસ્તાવ હતો। અત્યારે હાલ તમને સૌને ખ્યાલ છે કે 545 છે, 545માંથી 850 કરવાનો પ્રસ્તાવ હતો। આ 543 અત્યારે હાલ છે, એ તો તમને ખ્યાલ જ છે। 545 અને એ યાદ રાખી લેજો, બે યુટી આવી જશે એટલે। તો અત્યારે હાલ કેટલી? 543 છે, એમાંથી વધારીને લોકસભાની સીટો 850 કરવાની હતી, રાઈટ। હવે અહીં પ્રશ્ન પૂછવામાં, તમને એક વસ્તુ યાદ રાખજો કે ડિલિમિટેશન એટલે કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તેને સંખ્યાને આધારે એની સીટનું વધારો કે ઘટાડો કરવામાં આવશે ડિલિમિટેશનની હેઠળ, રાઈટ। હવે ઇસ્યુ ત્યાં આવીને ઉભો રહ્યો, કેમ? તો ઉત્તર ભારત જ્યાં એકદમ ઓછું એજ્યુકેશન છે, ત્યાં પોપ્યુલેશન વધતું રહે છે, એ લોકો વસ્તી નિયંત્રણમાં માનતા નથી હોતા કે પછી અવેર નથી હોતા, તમે જે માનો એ, રાઈટ। એટલે ત્યાં સીટનું પ્રતિનિધિત્વ વધતું રહે એ સાઈડનું, જ્યારે પૂર્વોત્તર હાર્ડ હોય છે ત્યાં રહેવું કરવું, રાઈટ। તો ત્યાં હાર્ડ હોય છે રહેવાનું, એટલા માટે તેઓ ત્યાં પણ વસ્તી નિયંત્રણ આપોઆપ લાગુ પડતું હોય છે હાર્ડશીપના કારણે। અને દક્ષિણ ભારતમાં જઈએ તો ત્યાં એજ્યુકેશનનું લેવલ ખૂબ હાઈ છે। તમને સૌને ખ્યાલ હશે કે દક્ષિણ ભારત એટલે ખૂબ એજ્યુકેટેડ ગણાય છે, વેલ એજ્યુકેટેડ હોય તો દક્ષિણનો પાર્ટમાં છે, રાઈટ। એટલે એ લોકોએ પોપ્યુલેશન કંટ્રોલ કરેલું છે, જેને લઈને ત્યાં હંમેશા ત્યાં સીટોનું પ્રતિનિધિત્વ ઓછું આવે છે અને આને લઈને કોકડું ગૂંચવાઈ ગયું અને એના લીધે આ બિલ પસાર ન થઈ શક્યું, રાઈટ। હવે આ વસ્તુ શું થાય કે ઉત્તર તરફ જાવ તો વસ્તી વધારાના કારણે એ લોકોનું હંમેશા પ્રભુત્વ રહે, એમને લગતા કોઈ ઇસ્યુ હોય તો જલ્દી પાસ થઈ જશે, જ્યારે સાઉથ તરફ જશો તો પોપ્યુલેશન ઓછું હોય તો ઇસ્યુ આવવાના છે। આ બધા કારણોને કારણે બધા વિરોધ પક્ષે એક થઈને આ બિલને રોકી કાઢ્યું। હવે તેમનું કહેવું છે કે તમે 2023નું બિલ પસાર કરશો, અત્યારની સીટ વધાર્યા વગર તમે આપી શકો છો મહિલાઓને અનામત, તમને કોઈ ઇસ્યુ નથી, અમે બહાર પાસ કરીશું। એટલે લોકોમાં એક ભ્રમ છે
કે મહિલા આરક્ષણ બિલ પસાર નથી થયેલું હતું 2023માં. આમાં નવા ક્લોઝિસ સાથે કરવામાં આવ્યું છે. હવે જે એ બિલ પસાર થયું તો એમાં વસ્તી વધારા પછી તેને લાગુ કરવાનું હતું, રાઈટ. વસ્તી વધારો જે થઈ જાય, આપણું વસ્તી ગણતરી થઈ જવાની છે 2026, એ પછી એને લાગુ કરવું હતું. યાદ રાખજો, મારી બોલવામાં ભૂલ થઈ હતી કે 2026ની વસ્તી ગણતરી પછી એ લાગુ થઈ જશે. અને જ્યારે હવે આમાં ડિલિમિટેશન પણ ઉમેર્યો, એટલે કે આપણે જે સીમાંકન પંચ કહીએ છીએ, પ્રથમ વખત 1951માં થયું હતું, પછી 1971ને આધારે એને આગળ રિન્યુ કરતા 2000 સુધી કરવામાં આવ્યું હતું સ્ટોપ, રાઈટ. આ વસ્તુ તમે યાદ રાખજો. એટલા માટે થઈને આ બિલ અટક્યું છે અને આ કારણસર આ બિલ પસાર નથી થઈ શક્યું. શું કારણ હતું? તો લોકસભાની સીટોમાં વધારો કરવો, અને એ વધારાના કારણે અને ડિલિમિટેશન એટલે કે સીમાંકન પંચ, પરિસીમન, રાઈટ. પરિસીમન શબ્દ ખૂબ વપરાય છે. તો પરિસીમન, આ 3 નારી આરક્ષણ બિલની નીચે આ બંને મુદ્દા મૂકવામાં આવ્યા હતા, જેના કારણે આ બિલ અટકી ગયું છે. પરંતુ યાદ રાખજો, મહિલા આરક્ષણ બિલ ઓલરેડી 2023માં પસાર થઈ ચૂક્યું હતું, પરંતુ એમાં સુધારા વધારા સાથે આ બિલ ફરીથી રજૂ કરવામાં આવ્યું, જેમાં આ બિલમાં આ 2 બાબતો મૂકવામાં આવી છે, એના કારણે આ બિલ અટક્યું છે. તો બસ આવી જ માહિતી જોઈતી હોય તો તમારે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. અને હા, તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું.